આરોગ્ય મંત્રી શંકર ચૌધરી આજે બે મહત્વની જાહેરાત કરી, જેમાં ગરીબોને શબવાહિની મફત સેવા આપવામાં આવશે, જ્યારે જેનરિક દવાઓ સસ્તા દરે લોકોને મળી રહે તે માટે પણ સરકાર વધુમાં વધુ જેનરિક દવાઓના સ્ટોર ખોલશે। ગરીબ પરિવારના કોઈ મૃત્યુ પામ્યા હોય અને તેના પરિવારના લાશની વ્યવસ્થા તેના ગામ સુધી પહોંચાડી શકાય તે અંગે માન્ય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે એનું એક માળખું બનાવીને તેને મદદરૂપ થવા માટે આપણી એમ્બ્યુલન્સ કે આપણી કોઈ સબવાહિની કે તેની વ્યવસ્થા કરીને તેની લાશ યોગ્ય સ્થાન સુધી પહોંચે તેવું સરકારી વ્યવસ્થાની અંદર કરવું જોઈએ। જેનરિક મેડિસિન લોકોને મળી રહે, જે સસ્તા દરે મળી રહે તે માટે જેનરિક મેડિસિનના સ્ટોર તેનું એક માળખું બનાવીને લોકોને સસ્તા દરે મેડિસિન મળે તેવી વ્યવસ્થા કરવી।